જો મીરા, આ દિવાળી નજીક આવી રહી છે એટલે ખરીદી કરવાની છે અને જે કંઈ પણ લિસ્ટ તૈયાર કરવું છે એ પ્રમાણે બધું લેવા જવાનું થશે. હા, મને ખબર છે. હું બધું કરી લઈશ. બસ તમે તમારા કામમાં ધ્યાન આપો. દામિની, એક મિનિટ. હા, ક્યાં જઈ રહી છે તું? દેખાતું નથી ભાઈ તને? ઘરની બહાર જાઉં છું. દેખાઈ રહ્યું છે પણ તે મને પૂછ્યું નથી કે હું આમ જાઉં છું તેમ જાઉં છું. ઓ ભાઈ, હવે હું કઈ એટલી નાની નથી કે તને પૂછીને જાઉં. ભાઈ, હું ઘરની બહાર જાઉં કે નહીં, હું મારી રીતે જઈ શકું છું. હું મોટી થઈ ગઈ છું હવે. હા, ખબર છે મને કે તું મોટી થઈ ગઈ છે. તું મોટી થઈ છે ને એટલે જ તારી ચિંતા થાય છે અમને લોકોને. અને એટલા માટે જ કહી રહ્યા છીએ કે ક્યાંય પણ જાય ને તો પૂછીને જવાનું. ના, પણ હું એવું જરૂરી નથી સમજતી કે હું ગમે ત્યાં જાઉં ને તમને પૂછીને જાઉં. દામિની બેન, ધીરેથી બોલો ને. ખબર પડે છે અમને કે તમે અમને સામે બોલો છો. તમારા ભાઈ બરાબર જ તો કહે છે ને. હવે તમે નાના નથી કે ગમે ત્યારે ગમે ત્યાં નીકળી જશો. ઇજ્જત આબરૂનો થોડો ખ્યાલ કરો. અચ્છા, અને હવે તમે પણ મને શીખવશો કે મારે શું કરવાનું? ભાઈ, એવું નથી લાગતું કે તારી બાયડી બહુ વધારે બોલવા લાગી છે? નહીં, મને તો એવું લાગે છે કે વધારે તું બોલવા લાગી છે. મને ખબર છે કે તું આજે આટલી બધી શું કામ ઉછળી રહી છે અને તું ક્યાં જાય છે અને કોને મળવા જાય છે ને એ વાતની મને ખબર છે. ભાઈ, જો તને બધી વસ્તુની ખબર જ છે તો શું કામ ને મને પૂછે છે? શું કામ એ ખોટી કરે છે? ખબર છે ને તો તારી પાસે રાખ. અરે પણ મારી વાત સાંભળ. તું જે વ્યક્તિને મળવા જાય છે ને એ વ્યક્તિ સારો નથી. કોણ સારું છે ને કોણ નહીં ને તો હું સારી રીતે જાણું છું હવે. એટલે તમારા બંનેને લેક્ચર છે ને તમારી પાસે જ રાખો. અરે મારી વાત તો સાંભળ. કોણ જાણે શું મગજમાં ભૂત સવાર થઈ ગયું છે. કોઈ વાત જ નથી માનતી ને. ખબર છે મને આ બધું તમારા પ્રેમના કારણે છે. પણ હા, તમે દામિની બેનને સમજાવો. આજે નહીં તો કાલે પપ્પાને ખબર પડશે ને ત્યારે પપ્પા આપણને જ બોલશે કે આપણે બે એનું ધ્યાન ન રાખ્યું. પણ પપ્પાને એ નહીં ખબર પડે કે દામિની બેન આપણું ક્યારેય માન્યા જ નથી. હા, સાચી વાત છે તારી. હા, છોડ આ બધી વાત અને મારે ઓફિસ જવાનો સમય થઈ ગયો છે. હું ઓફિસ જવા નીકળું છું અને તું તારા કામ પતાવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ, સારું થયું કે તમે એ દિવસે ઘરે આવીને દામિની વિશે વાત કરી. એટલીસ્ટ અમને લોકોને ખબર તો પડી કે દામિની બાર કોલેજમાં જઈને શું કરી રહી છે, કોને મળી રહી છે. હા દેવાંગ, એ તો તે દિવસે એવું થયું, હું તો ગઈ હતી મંદિરે અને મંદિરેથી હું નીકળીને તો મને એમ થયું કે લાવને જરાક અહીંયા ઘરે આટો મારતી જાઉં. એમ કરીને હું ઘરે આવતી હતી અને ત્યાં મેં જોયું. હવે બોલશો કંઈ કે પછી આમ નામ ચૂપ ઊભો રહીશ? બોલવું તો બહુ છે પણ વિચાર કરું છું કે તને કેમ કહેવું. લે, એમ કેવું એટલે ભગવાને એટલું સરસ મોઢું આપ્યું છે, એમ કહેવાનું હોય ને. હું એમ કહું છું કે આપણા પ્રેમની વચ્ચે કોઈ આવશે તો નહીં ને ક્યારેય? કંઈ કહેવાય નહીં, આવી પણ જાય. અશોક, હા કેવા સવાલ છે. આપણે 2 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ અને અત્યારે તું આવા સવાલ પૂછે છે મને? આવું તો મારે પૂછવું જોઈએ. બાકી તું મારાથી અલગ થઈ જઈશ ને તો હું જીવી નહીં શકું. તને ખબર છે ને, આ ફક્ત આ જન્મમાં જ નહીં, 7 જન્મ સુધી આપણો સાથ છે. ઓહો, એવું છે? તો મને તો એ નથી સમજાતું કે આ અચાનક આવી વાતો કેમ કરે તું? ખબર નહીં, મને અંદરથી ડર લાગે છે કે તું અલગ થઈ જઈશ. હું શું કામ ને અલગ થાઉં? અને આવી વાહિયાત વાતો કરવા મને બોલાવે ને તો રહેવા દો, હું જાઉં છું. નહીં, તું જતી રહીશ તો પછી મારું શું થશે? એ બધી વાત જવા દો અને બીજી વાત કરો. બીજી વાત તો હું શું કરું? બસ મારે તારો સાથ જોઈએ છે. તો હવે આ હાથ પકડ્યો છે ને તો છોડવાની ભૂલ ના કરતા. બાકી મને તો તમે ઓળખો છો ને, હું બહુ વિલન છું, બહુ ડેન્જર છું. મને ખબર છે તું ડેન્જર છે ને એટલે જ હાથ પકડ્યો છે. સમજી તું? હવે હાથ ક્યારેય નહીં છૂટે ને? નહીં છૂટે, ક્યારેય નહીં છૂટે. સારું કહેવાય. હા, કેટલા વાગ્યા હશે? કેટલા વાગ્યા હશે એટલે 3:30 5 બાકી. શીટ, મારો ક્લાસીસનો પણ ટાઈમ થઈ ગયો છે. હા, ઘરેથી એક તો એટલું લેટ થઈ જાય છે ને, અહીં આપણે મળી પણ નથી શકતા અને
ક્લાસીસ પણ લેટ થઈ જાય છે. તો તું ઘરેથી જ વહેલી આવતી હોય તો કઈ રીતે આવું? ઘરેથી આવું ને એટલે 10 સવાલ પહેલા મને પૂછે, પછી તો ઘરની બહાર નીકળું. હું તો તને આજે ક્લાસીસ નહીં જવા દઉં. ક્લાસીસ તો મારે જવું જ પડશે, મજબૂરી છે. તમને ખબર છે ને મારું ડ્રીમ છે, મારે સીએ બનવું છે. હા મને ખબર છે. તો પછી કાલે પાછી જલ્દી આવજે. હા, કાલે આવીશ. ચાલો, બાય. બાય. બાય બાય તો તારા પપ્પા કરશે, એ પણ તારી પ્રોપર્ટીને. જો આવી છે આપણી દામિની. એવે પ્રેમમાં તો એવી ડૂબી ગઈ હતી ને કે એને આજુબાજુનું તો કાંઈ દેખાતું જ નહોતું. જુઓ ભાઈ, દામિનીને અમે ઘણી સમજાવી ચૂક્યા છીએ, પણ દામિની છે કે કોઈ પણ વાત માનવા તૈયાર જ નથી થતી ને. સારું, તો રાહ જુઓ. બાકી મારી ઉંમર અને અનુભવ તો એમ કહે છે કે તારા પપ્પાને તારે વહેલાસર વાત કરી જ દેવી જોઈએ. પછી તારી મરજી. જોઈએ છીએ ભાઈ, આગળ જે યોગ્ય લાગશે એમ કરીશું. ચાલો, હું નીકળું છું. હા. દેવાંગ, હવે શું કામ ઉદાસ થઈને બેઠા છો? જે થયું એ થઈ ગયું. અરે પણ મારી બેન આ રીતે વ્યવહાર કરી રહી છે, બહાર જાય છે, કોઈ બીજાને મળે છે, અને હું એનો ભાઈ હોવા છતાં કંઈ કહી નથી શકતો. હું કંઈ પણ કહું છું ને તો દામિનીને દરેક વાતમાં હું એનો વિરોધ કરતો હોય એવું જ લાગે છે. એટલે તું એક કામ કરજે, શાંતિથી તું એની સાથે વાત કરજે. જો તારી વાતને ઊંધી જ લેશે, મને ખબર છે, એનો મગજ એવો છે. પણ આપણી ફરજમાં એવું આવે છે કે આપણે એને સારી રીતે સમજાવીએ. બાકી સમજે તો ઠીક છે, અને ના સમજે ને તો હવે કડક થવું પડશે. તમે ચિંતા ન કરો, હું સમજાવીશ એમને, વાત કરી જોઈશ. અને મને વિશ્વાસ છે કે પ્રેમથી સમજાવશું ને તો આપોઆપ એ સમજી જ જશે. એ નાદાન છે કે બુદ્ધિ વગરના તો નથી ને કે કોઈની વાતને ન સમજી શકે. બુદ્ધિ વગરની હોય તો જ તે પેલા હાવારા છોકરાને પસંદ કરે ને. ના અરે દેવાંગ, રખડું છોકરો છે એક નંબરનો. ના દેવાંગ, એ વાત ખોટી છે. આ ઉંમર જ એવી હોય છે કે જ્યારે ઘર કરતાં બહારનું વ્યક્તિ વધારે પ્રેમ કરે ને, મારો મતલબ છે કે લાગણી દેખાડે ને, કે પરિવાર કરતાં વધારે પ્રેમ હું તને કરું છું, એ લોકો કરતાં વધારે લાગણી મને તારા પ્રત્યે છે, એટલે કોઈ પણ છોકરો કે છોકરી આ ઉંમરમાં ફસાઈ જ જાય છે. તો પછી આટલી ઉંમર સુધી આપણે કરેલા પ્રેમનું શું? કે જે એને મોટી કરી, એને ભણાવી, એને કહ્યું કે મારે કોલેજ જવું છે, તો કોલેજ જવા માટેની પણ મેં પપ્પાની પાસેથી પરમિશન લઈ આપી. અરે આ બધી બાબતનું તો કોઈ મૂલ્ય જ નહીં ને. અને એ પણ કોની માટે? માત્ર 1-2 મિનિટના પ્રેમ માટે. દેવાંગ, સમજો મારી વાતને. તમે જ છો, તમને અત્યારે ગુસ્સો આવ્યો છે, પણ જરૂરી નથી ને કે આ ગુસ્સો હર હંમેશા માટે રહેશે. કાલ તમારું મૂડ સારું હશે, પરમ દિવસે વરે તમને બીજું કંઈ પ્રોબ્લેમ હશે. કહેવાનો મતલબ એટલો જ છે કે એક વસ્તુ એક વ્યક્તિ ક્યારેય કરી શકતું નથી. દિવસે દિવસે મંતવ્ય બદલાય છે, અને બસ દામિની બેનને પણ એવું જ થયું હશે, તો આપણે એમને સમજાવશું ને. ઠીક છે, આપણે આપણાથી બનતી કોશિશ કરીશું. ચાલ, હવે મોડું થઈ ગયું છે, સૂઈ જા. હા. ક્યારે આવશે? આને તો બહુ રાહ જોવડાવી આજે. એકવાર ખાલી મારા હાથમાં આવી જાય ને તો આ બધી મિલકત, એનો બિઝનેસ બધું હડપી લેવાનું છે. હા, પણ હજી છે ને એનો વધારે વિશ્વાસ જીતવાનો બાકી છે. પણ આ આવશે ક્યારે? અને હા, આ દામિની છે ને એ મારા માટે કોરા ચેક જેવી છે. જેટલી કિંમત લખું ને એટલી મને મળશે. અશોક, આજે કેટલા વાગ્યા તને ખબર છે? હા, અડધી કલાકથી હું અહીંયા બેઠો છું. શું કરું? આ ઘરે છે ને મારી લમણાચીક પત્તી જ નથી. હર કોઈ આવીને મારી સાથે ઝઘડો કરે છે. માંડ માંડ આવી છું ઘરેથી. હા, ભાઈ અને ભાભી તો લોહી પી ગયા છે. તો પછી એક કામ કરને, આપણે લગ્ન કરી લઈએ.
આવી આઝાદી છે ને તમને લોકોને મળી છે. અમારે છોકરીઓને છે ને 10 જવાબ આપવાના હોય. અને એમ પણ લગ્ન કરવાનો સમય આવશે ને ત્યારે લગ્ન પણ કરી લઈશું. પણ હમણાં તો કોઈ સંજોગોમાં ભાઈ માને એમ નથી. માને એમ નથી એટલે તને ખબર છે ને કે મારા માટે આમ અત્યારે એકલું એકલું રહેવું ને એ શક્ય નથી. તને ખબર છે જ્યારે આપણે અલગ હોઈએ ને ત્યારે તારી બહુ યાદ આવે છે. યાદ તો આવે જ ને, પણ શું કરી શકીએ? મારા હાથમાં કાંઈ નથી. હું પણ મજબૂર છું. હું નથી ઈચ્છતી કે મારા પપ્પાને અને ભાઈને દુઃખી કરીને હું તમારી સાથે રહું. અરે એને દુઃખી કરવાની જ ક્યાં વાત છે? એક આધાર કાર્ડ, એક ચૂંટણી કાર્ડ એ લેતી આવ એટલે બધુંય થઈ જાય. અશોક, આવી રીતે જીવવું ને કાંઈ ઇઝી નથી. ઘણી મુશ્કેલીઓ આવે છે અને એના માટે હજુ હું રેડી નથી. હા, બધું કરવાવાળી છે ને મારી ભાભી જ છે. એકવાર એ રસ્તા પરથી જતી રહીને પછી કોઈ વાંધો નથી. તો પછી એ રસ્તામાં એ વચ્ચે ઊભી છે તો એનું કંઈક કરી નાખ ને. શું કરવું? ભાભી છે મારી, કાંઈ ઘરમાંથી કાઢી તો નથી મુકાતી ને. અને એમ પણ હા, તારા વિશે મારા ભાઈને ચડામણી છે ને મારી ભાભી જ કરી રહી છે. એ જ બધાને કહેતી ફરે છે કે અશોક સારો છોકરો નથી. અરે માણસનું દિલ જોવાનું હોય. અરે મને ખબર છે એ શું કામ એમ કરે છે. એમાં એવું હતું કે માર્કેટમાં જ્યારે હું ઊભો હતો ને તો એક છોકરીની એક છોકરાએ છેડતી કરી તો એને હું બસાવવા ગયો હતો. તો એમાં મારું નામ બદનામ થયું હતું ને એટલા માટે તારા ભાભી આવું કહેતા હશે. જોયું? ભાભીને કેટલી વાર મેં કહ્યું છે કે હર વખતે આંખો દેખેલું સાચું નથી હોતું. પણ એ સમજે તો ને, જડ બુદ્ધિના છે. પણ જોજે હો, તારા ભાભી એવા છે એના વિચારો તું નહીં લેતી. હા અશોક, મને ખબર છે કે તું કેટલો સારો છે. તારું દિલ છે ને બહુ ચોખ્ખું છે. ફિલહાલ તો મારે જવું પડશે હવે. હા, તું આ વરસાદમાં ક્યાં જઈશ? એના કરતાં થોડી વાર ઊભી રહે ને તો મારું મન પણ કંઈક હળવું થાય. ના અશોક, તને ખબર છે ને હા ભાભી છે ને ઘરે રાહ જોઈને જ બેઠી હશે કે જેવી હું ઘરે જાઉં ને એવા મને હેરાન કરવા લાગે. એટલે મારે જવું પડશે. એમ પણ પપ્પાનો આવવાનો સમય થઈ ગયો છે. જો પપ્પા હોય કે ભાભી હોય કે જીતી હોય એ બરોબર, બાકી આપણી બંને વચ્ચે કોઈ આવવું ના જોઈએ. હા, હવે જાઉં? હા જા, પણ કાલે જલ્દી આવજે. હા, હા બાય. બાય. હા, આમ તો વિશ્વાસ 70% જીતાઈ ગયો છે, ફક્ત 30% જ બાકી છે. પછી જેટલા ઘરેણા હોય, જેટલા રૂપિયા હોય, બધા આમ કરી લેવાના છે. હોયા ધંધાનું. આવ ભાઈ આવ. કેમ છે બેન? સારું છે. થાકી ગયો હોઈશ કા? હવે એ તો થાક તો છે ને ઓફિસે લાગે, પણ ઘરે આવીને બધો થાક દૂર થઈ જાય. હા, એટલે તો કહેવાય ને ધરતીનો છેડો ઘર. હા બસ. હું તો બેન તમારી તબિયત સારી ને? સારી છે હો ભાઈ. વાંધો નહીં. તારા ઘરે રહું માં મારી તબિયતને શું થાય? આજ વર્ષોથી તું મને રાખેશ. હવે તમે મારા મોટા બેન છો અને હું તમારો નાનો ભાઈ છું, એમાં હું જ તમને રાખું ને, બીજો તો કોણ રાખે? જો એ વાત તારી હાવ સાચી છે, પણ આ જમાનામાં તો કોઈ કોઈને જોતું નથી. અરે દીકરાઓ એના મા બાપને જોતા નથી, તો તું તો મારો ભાઈ થઈને મને આટલા વર્ષોથી અહીં રાખે છે. એ પહેલાં તારો તો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. જો આ તમે ખરાબ વાત કરીને પાછી ભાઈ બેનને રાખે એને ઉપકાર ન માન્યો કહેવાય. એની મેં મારી ફરજ પૂરી કરી, અને એ કોને ખબર કે હું આ તમારા નસીબનું ખાતો હતો અને તમે કહો કે હગા મા બાપને નથી રાખતા. તો અત્યારે આ જમાનામાં છે ને એ છોકરા જ હેરાન થાય છે જે પોતાના મા બાપને રાખતા નથી, એને હાયું લઈને એ છોકરાઓ દુઃખી થાય વધારે. એ બધી વાત સાચી ભાઈ. તું એકલો હોઈને મને રાખે ને તો અલગ વાત છે, પણ આ દીકરાઓ ને દીકરીની હારે જો તારે મને રાખવાની હોય ને તો કોક દી તો એના મોઢા બગડે ને. પણ ભાઈ એક વાત કહું, આજો હવે તારી દામિની એ ઉંમર લાયક થઈ ગઈ. હવે એનું ક્યાંક ગોતો, એના પીળા હાથ કરો, એને મોકલો. હવે પછી ક્યાં સુધી ઘરમાં રાખશો? અરે એ વાત તો તમારી બરાબર છે, પણ મારો જીવ નથી હાલતો
આ ઘરમાંથી વિદાય કરવાનો દામિનીને. ભઈલા, કોઈ પણ મા બાપને એની દીકરીને સાસરે વળાવવાનો જીવ તો ન જ હાલતો હોય. આપણે દીકરીને વળાવી તો પડે ને. હે ના ના, એ વાત તો બરાબર છે તમારી. પહેલાં તારે કાંઈ ચા પાણી પીવા છે? થાકી ના ના, તમે બેહો, તમારે ખાલી ભગવાનની માળા કરો. હું હમણાં કોઈ કહેશે ને દામિની મીરા તો આવ્યું ને સીધું તમારી પાસે બેઠો, તમે એકલા બેઠા હતા ને એટલે. હારો, હું જાઉં. દામિની લે, પપ્પા આવી મારી- ગયા? મારી દામિની આયા બેઠી છે અને હું બીજે બધે ગૂંથી ગૂંથીને થાકી ગયો. પપ્પા હા ના બેસું તો ક્યાં બેસું? હું બે જ જગ્યાએ હોય, એક સોફા પર અને એક રૂમમાં. તારે છે ને મારે આવવાનો ઓફિસમાંથી ટાઈમ થાય ને તો તારે દરવાજે ઊભું રહેવાનું. કેમ? તારું મોઢું જ્યાં સુધી હું ન જોઉં ને ત્યાં સુધી મારા મનને શાંતિ ન મળે. હા ખબર છે મને, પણ હવે જોઈ લીધું ને મારું મોઢું પપ્પા. કેવો રહ્યો ઓફિસમાં દિવસ? ઓફિસનો દિવસ તો બહુ સારો ન રહ્યો, પણ અહીંયા આવું ને તારું મોઢું જોઉં ને પછી એમ થાય હવે સારો રહ્યો. તો સારું કહેવાય ને. એક કામ કરો, આ તમારી બેગમાં છે ને એમાં પેક કરીને મને લેતા જાઓ. જ્યાં જાઉં ને ત્યાં જોયા કરજો મારું મોઢું. પણ એ ખાલી મોઢું જ જોવા મળે ને, એ કઈ વાતું થોડી કરે ફોટો. હા એ વાત તો છે. હા પણ બેટા, ક્યારેક ક્યારેક મને એક વાતની બહુ ચિંતા થાય છે. તમને શેની ચિંતા? આમ તારું મોઢું તો તારું મોઢું જોવાનું તો મને હવે થોડોક ટાઈમ જ જોવા મળશે ને. કેમ? પછી ક્યાં મોકલો છો મને? પછી તારા લગ્ન કરવા પડશે અને સદાય માટે તું આ ઘર છોડીને જતી રહીશ. પપ્પા શું લગ્ન કરો છો? હજુ તો વાર છે. હું નાની છું ને, અત્યારમાં લગ્ન કરીને ક્યાં જાવું છે? હજુ તો મારી કોલેજ પણ શરૂ છે. બેટા, હું એમ જ કહું છું કે તું હજી નાની છો, પણ જો ના તારા ફઈ એ કે હવે લગ્ન કરી દેવાય. અને તને તો ખબર છે હું બેનું દીકરીનું બહુ માનું છું. એ મારી બેન છે અને તું મારી દીકરી છો. પપ્પા આ ફઈની વાત છે ને એકદમ ખોટી છે. મારે ક્યારે લગ્ન કરવા ને ક્યારે નહીં એ ફઈ થોડી નક્કી કરશે. જો બેટા, એ તો મારે જ નક્કી કરવાનું, તારે નથી નક્કી કરવાનું, નથી ફઈએ નક્કી કરવાનું. હું છું ને, હું તમને મૂકીને ક્યાંય નથી જવાની. કઈ વાંધો નહીં, નહીં જાતી. બસ બેટા, લે હું હાથ પગ ધોઈ લઉં. હા ફઈનું પણ છે ને હમણાં બહુ વધી ગયું છે. હા મારા ઘરમાં બેસીને મફતના રોટલા તોડવા છે અને મને ઘરની બહાર કાઢે છે. તું અહીંયા હા રખડવા આવ્યો છે? હા, આ પાછળ પેલું જુગારખાનું ચાલે છે ત્યાં રમવા આવ્યો છે ને? જો મારી જિંદગી છે બરોબર, હું જુગાર રમું કે ગમે તે કરું. જિંદગી તો તારી છે, પણ તું તારી જિંદગી બગાડે તો વાંધો નથી, પણ આ મારી બહેનની જિંદગી શું કામ બગાડી રહ્યો છે? મારી બહેનથી દૂર થઈ જા અને એને ના પાડી દે. એ મારી વાત નથી સમજતી. જો ભાઈ, દૂર તો નહીં થવાય, કારણ કે અમે એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. સાલો નાલાયક! પ્રેમ કરો છો કે પછી પ્રેમનું નાટક કરી રહ્યો છે? બસ આ ભગવાને તને આ ધરતી ઉપર મોકલી દીધો છે અને ધરતીનો બોજ બનીને ફર્યા કરે છે આખો દિવસ. હું બોજ નથી, પણ બોજ છે અમારો પ્રેમ. તો એટલે તું કહેવા શું માંગે છે? કે તું એને પ્રેમ કરે છે એમ? બહુ. અરે નાટક છે નાટક તારા. અરે તારા જેવાને એક કામ કર, હું મારો ખોટો સમય બગાડી રહ્યો છું. નીકળ અહીંયાથી, જા. બાય. તું તો સમજીશ જ નહીં. તારા કરતા મારી બેનને સમજાવવું ને તો સારું. ફઈ હા બેટા, આવ ને, બેસ. હું છે ને તમારી સાથે અહીં બેસવા નથી આવી, તમને કહેવા આવી છું કે તમે આજે કરી રહ્યા છો ને એ બધું રહેવા દેજો. બેટા મેં શું કર્યું? શું કર્યું એમ? આ ઘરમાં આગ લગાડો છો ને પછી એવું પૂછો છો કે મેં શું કર્યું? તમે એ જ ઈચ્છો છો ને કે આ ઘરમાં બધાને ઝઘડા થાય, હું અને મારા પપ્પા બાંધીએ. તમને તો મજા આવતી હશે નહીં? મારા પપ્પાને એવું કહી દીધું કે તમે દીકરીને લગ્ન કરાવી દો, મને આ ઘરમાંથી લગ્ન કરીને મોકલી દેશે, પછી તમારે શાંતિ નહીં.
તું મને એ કહે કે કયા ઘરની દીકરીઓ આજીવન ઘરે રહી છે, ટાઈમ થાય એટલે બધાય જાય ને બેટા. ઓ ફઈ, આ જીવન રહેવાની વાત જ નથી. પોઈન્ટ એટલો છે કે તમારે મારી લાઈફમાં બોલવાની જરૂર નથી. તમે તમારું કરો ને. બેટા આજુબાજુવાળાની છોકરીઓ મોટી મોટી ઉંમરની થઈ ગઈ છે અને નથી પરણતી, તો એના માટે હું બોલવા ન જાઉં, પણ તું તો મારા ભાઈનું ફળ છે ને એટલે બોલવું પડે. ફઈ, મારો તમને કહેવાનો પોઈન્ટ એટલો છે કે તમને અહીંયા મફતના રોટલા મળે છે ને, તો એ રોટલાથી કામ રાખો ને. રહેવા માટે ઘર મળે છે ને ખાવા માટે ખાવાનું મળે છે, તો એનાથી કામ ચલાવો ને. મારી જીવનમાં તમારે વચ્ચે બોલવાની શું જરૂર છે? મારા લગ્નનો સમય આવશે ને ત્યારે મારા બાપા મારા લગ્ન કરાવી જ દેશે. બેટા તારા ફુવા છે ને કાંઈ મૂકીને નથી ગયા કે હું અહીંયા રૂપિયા દઉં તમને, અને હું તો નહોતી જવાની કહું છું ને. બેટા તને મારા પર ગમે એવો ગુસ્સો આવતો હોય ને તો વાંધો નથી, પણ બેટા તું મારા ભાઈની દીકરી છે એટલે મને પેટમાં બળે ને તારું. તો તમારા કારનામાં જેવા હોય છે ને કે ગુસ્સો આવે. સીધી રીતે મૂંગા મોઢે રહેવાતું નથી, પણ નહીં, તમારે બધી જ વાતમાં ટક 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 કરવું છે. નહીં બધાની વાતમાં ભાઈ અને ભાભી કઈ બોલતા હોય ને તો ત્યાં જઈને તમારે બોલવું છે. હું કંઈક મારી લાઈફમાં કરું ને તો ત્યાં વચ્ચે આવવું છે તમારે. ના બેટા ના. અને જો મેં તો છે ને તાર બેટા આમ હું કામ કરસ, મેં તો તાર પપ્પાને કીધું તું કે મારી દામિનીના લગ્ન થાય ને તો મારી પાસે હોનાની 4 બંગડી પડી છે ને એ દામિનીને ચડાવી દઈશ. ઓ પ્લીઝ, આ તમારું સોનું છે ને તમારી પાસે રહેવા દો. તમારું ભીખમાં આપેલી વસ્તુ મારે નથી જોતી. મારા બાપ પાસે છે ને બહુ પૈસા છે, સારી સારી વસ્તુઓ મને આપશે. બેટા ભીખમાં નહીં આપું, તું મારી દીકરી છો ને એટલે દઈશ. નથી જોતું મારે. અને છેલ્લી અને પહેલી વાર સમજાવવા આવી છું, હા ઘરમાં રહેવું હોય ને તો ચૂપચાપ રહેજો. હવે કઈ બોલ્યા છો કે મારા પપ્પાને કાંઈ પણ કીધું છે ને તો જોઈ લેજો, મારાથી ભૂંડી કોઈ નહીં થાય. હું તો આજે જ વહી જઈશ. ઘરમાં ક્યાં મારો ભાઈ ને ક્યાં એની દીકરી, તીખી ધાર જેવી છે. એનું સારું બોલું છું તોય તે કેવું બોલેશ મારા માટે. આજે ભાઈને કહું. ભાભી, હા મેં તમને નાસ્તો બનાવવા માટે કીધું તો એ બની ગયું. મારી ફ્રેન્ડ લોકો આવવાની છે. દામિની બેન બસ થોડી વારમાં બની જશે. શરૂઆત કરું છું. હવે અત્યારે શરૂઆત કરો છો? ઘડિયાળમાં જોયું કેટલા વાગ્યા છે? હવે કલાકની વાર છે ને તમે કલાકમાં શું બનાવવાના છો? એને બનાવતા છે ને કમસે કમ 3 થી 4 કલાક થાય. શાંતિ રાખો દામિની બેન, થઈ જશે. અને તમારા ફ્રેન્ડ્સ કાંઈ ઘડિયાળના કાંટે તો નહીં ચાલતા હોય ને. 2-5 મિનિટ વહેલા મોડું થાય ને એમ મારે પણ એવું જ થશે. 2-5 મિનિટ વહેલા મોડું હોય ને તો ચાલે, પણ મેં જે તમને બનાવ કીધું તું ને 3 થી 4 કલાક લાગે છે. એટલે હવે કલાકમાં આવી જશે. પછી શું 3 કલાક પછી તમે એમને જમવાનું આપશો? તો ધીમેથી બોલો ને, એટલું બધું ઊંચેથી બોલવાની શું જરૂર છે? તમને જ્યારે કીધું હોય ને એ કામ તમે ટાઈમે કરી જ નથી શકતા. દામિની બેન તબિયત ખરાબ છે મારી, નથી થતું મારાથી કામ. તમારી તબિયત ક્યારે સારી હોય છે? તમને ગમે ત્યારે કાંઈ પણ કામ ચીંધ્યું હોય ને ત્યારે તમારી તબિયત ખરાબ જ હોય. કામ ના કરો તો સીધી રીતે ના પાડી દેવાય. એવું ના કહેવાય કે મારી તબિયત ખરાબ છે. ખોટા બહાના છે ને તમારી પાસે રાખો. બસ બોલીએ જ જાઓ છો, બોલીએ જ જાઓ છો. બધાની સાથે આવી રીતે જ વ્યવહાર કરવાનો, બધાની સાથે આવું જ વર્તન કરવાનું. તો શું કરું? તમે લોકો કરો જેવું તો. બધાને ગાજર મૂળા સમજો છો, કોઈને માણસ સમજો છો કે નહીં? માણસ આવા ના હોય. માણસમાં છે ને થોડી માણસાઈ હોય. એને ખબર હોય કે બીજા માણસ સાથે કેવી રીતે વાત કરવી. પણ તમે તો માણસમાં આવતા જ નથી. પોતે માણસમાં આવતા નથી અને બીજાને માણસ ગણતા નથી. સારું, માની લીધું કે હું માણસ નથી, તો હું માણસ જ ન હોય તો હું નાસ્તો કેવી રીતે બનાવીશ દામિની બેન? તો પછી એક કામ કરો, તમે તો માણસ છો ને, નાસ્તો પણ તમે જ બનાવી લેજો. આજ વાત મારે સાંભળવી હતી. મને ખબર હતી કે તમે આજ કહેશો મને. ઓ શટ અપ. તમે છે ને તમારું મોઢું બંધ રાખો પ્લીઝ. થઈ જશે ને તમારો નાસ્તો. બીજું જે કામ હોય ને એ બોલો. હા, છણકો કરવાની જરૂર નથી. તમારો નાસ્તો છે ને રાખો તમારી પાસે. મારી પાસે એટલા પૈસા તો હોય છે કે મારી ફ્રેન્ડને છે ને હું બહાર નાસ્તો કરાવી શકું. હોય જ ને, આખું ઘર તમને માથે ચડાવીને જો બેઠું છે. પૈસા આપે છે ને એટલે આટલો બધો પાવર છે. ક્યારે ઘરના કામ કર્યા હોત ને તો ખબર પડે. તો એમાં પણ તમને બળતરા થાય છે કે મને આ ઘરમાં પૈસા આપવામાં આવે છે. એમનામ કોઈ મને પૈસા નથી આપતું. આ ઘરની દીકરી છું ને એટલે પૈસા આપે છે. દીકરી છો ને તો દીકરી બનીને રહો, અને જ્યારે ત્યારે ફઈની સામે જેમ તેમ બોલો છો. શું કામ? કોણે હક આપ્યો તમને? અરે આ ઘરના વહુ છો ને તો વહુ બનીને રહો ને. તમારે બહાર કમાવા નથી જવું પડતું. ઘરના છો ને ઘરના વહીવટ કરો. બહાર શું ચાલે છે ને તમારે જોવાની જરૂર નથી. બસ ક્યારના બોલીએ જ જાઓ છો. નાના મોટાનું વર્તન ખબર નથી પડતી? થોડી તો મર્યાદા રાખો. મારા પર હાથ ઉપાડ્યો ને તમે. હવે જોવો તમે હું શું કરું છું ને. હવે જોઈ જાઓ. મારા બાપને કહીને તમને આ ઘરમાંથી બહાર ના કઢાવું ને તો કહેજો.
હીરા શું કરે છે? કંઈ નહીં, મારી પાસે ફોન હોય તો બીજું શું હોય, ગેમ રમ્યા કરું. હા હા, ફાઈ કહેતા હતા કે તારે અને દામિનીને બોલવાનું થયું હમણાં. હા દેવાંગ, થોડું બોલવાનું થઈ ગયું હતું, પણ હું શું કરું, દામિની બેન સમજતા જ નથી. ફઈને સામે જેમ તેમ બોલે, મને જેમ તેમ બોલે, તો પછી હું પણ શું કરું દેવાંગ? છોડ ને દામિનીની વાત, એને આપણે સમજાવીને થાકી ગયા છીએ, પણ એ કોઈ વાતે સમજશે નહીં. જો એક ખુશ ખબર છે તારા માટે. મારા માટે? હા બોલો. હા, કેટલા સમયથી હું પપ્પાને કહી રહ્યો હતો કે પપ્પા મને થોડા સમયની રજા આપો, થોડી રજા આપો, મારું મગજ નથી કામ કરતું. પપ્પા આજે માની ગયા અને મને કહ્યું છે કે 15 દિવસ માટે તારે જ્યાં બહાર જવું હોય ને ત્યાં જા. 15 દિવસ માટે? હા. બહુ સરસ કહેવાય. તો પછી ફેમિલીમાં બધા સાથે જઈએ? શું ફેમિલીમાં સાથે જઈએ યાર? ફેમિલીના લીધે તો મારું મગજ આ ખરાબ થયું છે. જો બધાને સાથે નથી જવું, આપણે બંને જઈએ. અને આમ પણ આપણે કેટલાય સમયથી પ્લાનિંગ કરતા હતા ને કે ક્યાંક બહાર જઈએ. અને ઠીક છે, પણ હું તમને એક વાત કહેવા જાઉં છું, સાંભળો મારી વાત. શું કહેવું છે? બોલ. મેં દામિની બેન પર હાથ ઉપાડ્યો, ગુસ્સામાં મેં એમને થપ્પડ મારી દીધી. જો દેવાંગ, મારો એવો કોઈ ઈરાદો નહોતો કે હું એમના પર હાથ ઉપાડું, પણ દામિની બેન એક વખત બોલવાનું ચાલુ કરે છે ને તો એમની પાસે તો એટલા શબ્દો છે, એટલું બધું બોલે છે ને કે સામેવાળાની વાત સાંભળતા જ નથી. ન છૂટકે મારે એની પર હાથ ઉપાડવો પડ્યો. કંઈ વાંધો નહીં, તારાથી હાથ ઉપડી જ ગયો છે તો ક્યારેક આપણાથી નાનાની સામે આપણે કડક થવું પણ જરૂરી છે. હા, એવું જ થયું. હું એમને ઘણી વખત સમજાવતી રહી, પણ એ માન્યા જ નહીં. અને ઊંચેથી બોલવાનું એટલું બધું ચાલુ કર્યું ને કે પછી ન છૂટકે મારે હાથ ઉપાડવો જ પડ્યો. છોડને આ વાત, મેં તને કહ્યું ને આ ટોપિક આપણે ક્યારનો છોડી ચૂક્યા છીએ, છતાં પણ તું આ ટોપિક પકડીને બેઠી છે. આપણે બહાર જવાનું છે તો જઈશું ક્યાં એ તું મને કહે એટલે હું જલ્દી બુક કરાવી લઉં. આપણે બધું બુકિંગ્સ કરાવીને નીકળીએ. મને લઈ કોણ જવાનું છે? લઈ તો હું જ જવાનો છું. તો પછી નક્કી કોણ કરશે? તું. ચાલ તું નક્કી કર. અને આમ પણ હું કંઈક નક્કી કરીશ ને એટલે તરત કહેશે હા કેવી બોરિંગ જગ્યા છે, મંદિરોમાં જ ફરવું ગમે છે, બીજે ક્યાંય ફરવું ગમતું નથી. એના કરતાં તારી રીતે તું કહે ને જમ્મુ કાશ્મીર જઈએ. હા જઈએ, પાક્કું. ફાઇનલ? ફાઇનલ. આમ પણ અહીંયા ગરમી બહુ પડે છે ને તો થોડા ઠંડા વાતાવરણની જરૂર તમારે અને મારે બંનેને છે. ઠીક છે, હું બુકિંગ્સ કરાવી લઉં છું અને તું પણ પેકિંગ શરૂ કરી દે. પપ્પાને પૂછીને નીકળીએ આપણે. ભલે. ચાલ. હા. હવે આ દામિની ક્યારે માલ લઈને આવશે અને હું હમણાં માટા મારું છું. જીવન જીવવા માટે દોલત તો જોઈએ ને, પણ આ હાળી આવશે ક્યારે, લગ્ન ક્યારે કરશે? હા, હવે તો વિચારવું પડશે. પાછી લગ્નનું મનાવું છું તોય એમ કહેશે હમણાં નહીં. તો પછી ક્યારે? અને કા વરસાદ, વાહ ભગવાન, તમે વરસાદ તો આવવા દો છો, પણ દામિનીને ક્યારે મારા જીવનમાં લાવશો? અને શું થાય છે કાકા? શું થાય છે? હા, ચક્કર જેવું આવે છે. બેસો અહીંયા, બેસો. હા હા, ઘડીક આરામ કરો. મારું કર્યું ભાઈ, તે મને ટેકો આપી દીધો ખરા સમય, નકર હું તો નીચે જ પડવાનો હતો. અરે એમાં હું સારું લગાડવાનું. હા, તમને ચક્કર આવતા હતા ને મેં બસાવ્યા, બરોબર. આપણી સામે કોઈક દુઃખી થતું હોય અને આપણીથી જેટલી મદદ થતી હોય એ કરવી તો પડે ને. હા, વાહ બેટા. એટલે હવે કેવું લાગે છે તમને? તે ટેકો આપી દીધો ને એટલે હું પડતો બચી ગયો. પણ કોણ જાણે કેમ આજે અચાનક મને લાગે કે મારું બ્લડ પ્રેશર વધી ગયું હશે. તો હોસ્પિટલ જવું હોય તો પણ તમને લઈ જાઓ? નહીં તો અહીંયા હું થોડીક વાર આમ બેસીશ ને એટલે સારું થઈ જશે. બરોબર. આમાંય હું હા અત્યારે નવરો છું, સમજ્યા? બેટા તું શું કરે છે? હું કોલેજ મેં કરેલી, પછી ઘણી જગ્યાએ નોકરી કરી, પણ પગાર હાવ 15-17 હજાર આપે એટલે હું કોલેજ કરેલી છે ને? હા. અરે તારી જેવો હોશિયાર માણસ હોય, આવી રીતે બીજાના દુઃખમાં પોતાનું દુઃખ ગણતો હોય અને બીજાની મદદ કરતો હોય,
અરે આવો સારો છોકરો કંઈ બેકાર થોડો રહેવો જોઈએ. અરે એને હું કંઈક કામ ધંધે ચડાવીશ. કોણ ચડાવશે? એક કામ કર ને, હા. તું મારી ઓફિસ આવ. તમારે ઓફિસ છે? અરે હા, મારે બહુ મોટું કામ છે અને એવું લાગે ને તો હું તને મારી ઓફિસમાં જ લઈ લેવા. તો તમારી દયા થશે. તારું નામ શું? મારું નામ અશોક છે. અશોક? વાહ અશોક વાહ, તારા વિચાર તો બહુ નેક છે. આવા સારા વિચારો અત્યારના યુવાનોમાં ન હોય, પણ તારી વાત જોતાં, તારા વિચારો જોતાં એમ લાગે છે કે તું બહુ ઈમાનદાર છોકરો છે. એવું એવી રીતે જ રહેવાનું હોય ને. આપણે કોઈને દુઃખી કરીને શું લઈ લેવાનું? આપણે કોકને દુઃખી કરીએ તો ઉપરથી ઈશ્વર બધું જોઈએ જ છે. અને તમારી ઓફિસનું એડ્રેસ? તો એક કામ કર ને, અત્યારે જ મારી ઓફિસ આવી જા, એટલે બંને સાથે જઈશું. આમે મારું પાછું બ્લડ પ્રેશર વધી ઘટી જાય તો હા, એ તું વાત મારી સાથે હોય તો વાંધો નહીં ને. હા, એ વાત પણ સાચી. શેઠ, તમારી ઓફિસ તો બહુ મોટી છે. હા બેટા, આ ઓફિસ હું અને મારા દીકરો દેવાંગ બંને સંભાળીએ છીએ. હા, તો એ ક્યાં છે? અત્યારે બહાર ગયો છે અને બધું વધારે પડતું કામ બહારનું ને એ બધું મારો દીકરો દેવાંગ જ કરે છે. અને એ કામ જ એટલું બધું મારું મોટું છે ને કે એ એકલો બધે નથી પહોંચી શકતો. એટલે હું ઈચ્છું છું કે એમાં 50% કામ તું લઈ લે. જેવી રીતે માલ જે બને એનું માર્કેટિંગ કરવાનું, બરાબર. પછી પાર્ટીને કોઈને ડિલિવરી આપવાની હોય તો એ ઘણીવાર ભૂલી જાય છે. તો પાર્ટીને ટાઈમે ડિલિવરી દેવી એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, બહુ મહત્ત્વની વાત છે. એટલે એમાં પણ તારી દેખરેખ નીચે બધું કરવાનું. અને પછી કંઈ પેમેન્ટ લેવા જવાનું હોય એમાં પણ હું તને અમુક પાર્ટીના નામ આપી દઈશ, ત્યાં તારે જવાનું. કારણ કે મારે માણસો તો મને ઘણા મળે છે, હોશિયાર માણસ મળે, ભણેલા ગણેલા, બધા જેવા જોઈએ એવા માણસ મળે પૈસા આપીએ એટલે, પણ વિશ્વાસુ માણસ નથી મળતો. અને મેં તારામાં વિશ્વાસ જોયો છે. આપણે આખી ફેક્ટરીનું તારા ધ્યાન રાખવાનું છે. અને તને કોઈ વાતમાં સમજ ન પડે એ બધું મને તો પૂછી લેજે. અને આપણા મેનેજર છે, પછી આપણા બધા કામદારો છે, એની પર ખાસ નજર રાખજે. ભલે, હું સમજી ગયો. આપણી ફેક્ટરી છે એમાં ઘણા લોકો એવા હોય છે કે જે નીતિથી ન ચાલતા હોય, બરોબર લખાવતા ન હોય, તો એમાં મારે ધ્યાન હા આપવાનું છે. બસ. કોઈ વાંધો નહીં. અને હું પૂરી ઈમાનદારીથી કામ કરીશ. હા, હવે હમણાં થોડા દિવસમાં આવી જ જશે મારો દીકરો. અને તું ચાલો હું તને મેનેજર સાથે ઓળખાણ કરાવી દઉં. ચાલો. એક મિનિટ, મારે ફોન આવે છે. બેસ તમે. હા. હા આદિત્ય મંગલમ, કેમ છે? એકવાર આ નંગનો વિશ્વાસ જીતી જાઉં અને જો હું એની સામે ઈમાનદાર સાબિત થઈ જાઉં ને તો પછી આ ઓફિસમાં મારો હક જામી જાહે. અને હા, એમાંય તે આગળ જતા આ બધું મારું. એટલે કે અત્યારે ભલે હું નોકર હોઉં, પછી આ નંગ નોકર અને હું શેઠ. બેન, તમે આ શું હાજરી છે? કાં ભાઈ? મેં તમે કેવા ધાર્યા હતા ને કેવા નીકળ્યા તમે? પણ ભાઈ મેં હું કર્યું? હું ભૂલ થઈ તમે હું મારાથી? નથી કર્યું એમ કહો ને. કયો તો ખરા. અરે આ ઘરમાં હું તમે એકલા છો અને મેં કીધું હાવ નિરાધાર છે મારા બેન, દેશમાં એકલા રહે છે, એને આગળ પાછળ કોઈ છે નહીં અને બિચારાની ઉંમર થઈ ગઈ છે, કોઈ સેવા કરવાવાળું નથી. એટલે તમારી પર દયા ખાઈને હું તમને આયા લાવ્યો. તો અહીંયા તમે હખણા તો બેઠા જ નહીં એમ ને? ભાઈ પણ મારી ભૂલ, મારો વાંક તું કાંઈ કહીશ મને? મેં હું કર્યું? ભૂલ છે ને તમારી, મોટામાં મોટી ભૂલ છે. ભૂલ તમારી પહેલી એ છે કે તમે મને શું કામ કીધું કે તારા દામિનીના લગ્ન કરી દે, એની ઉંમર થઈ ગઈ એમ તમે મને કીધું. અને એ વાત મેં મારી દામિનીને કરી અને દામિનીને એ વાત ગમી નહીં અને એણે તમને ફરિયાદ કરી. તો તમારે એની સામે શું કામ બોલવાની જરૂર હતી? ભાઈ હું એની સામે કાંઈ નથી બોલી.
મેં એને એમ કીધું કે તું મારા ભાઈની દીકરી છે ને એટલે મને તારું પેટમાં બળે, અને એટલે મેં ભાઈને વાત કરી તો ઉલટાનું તો એ ન કહેવાના વેણ મને બોલી ગઈ. હરામ બરાબર મેં એને કાંઈ આડો અવળો શબ્દ કીધો હોય તો. જુઓ બેન, તમે છે ને દામિનીના ફઈ છો અને મારા બેન છે, અને તમે ચિંતા કરવાવાળા તમે નથી આ ઘરમાં. એનો બાપ હજી જીવતો બેઠો છે. એને ક્યારે પમણાવી, ક્યારે એને લગ્ન કરવા, કેવી રીતે લગ્ન કરવા, કયા ઘરમાં લગ્ન કરવા, એ બધું હું વિચારીશ અને બધું મારો પ્લાનિંગ જ છે. એટલે તમે એની ચિંતા નહીં કરતા. દામિની હારે છે ને હવે મારું મન લાગી ગયું છે એટલે મેં એને કીધું અને તને કીધું. જો જીવનમાં મને સૌથી વધારેમાં વધારે વાલું કોઈ હોય ને તો મારી દીકરી દામિની છે. એના માટે હું બધુંય કરી શકું. તમને તો મેં ચારેય વખત કીધું હતું કે હું ખાલી આમ વિચાર કરું ને કે એની આ ઘરમાંથી વિદાય થાય છે તોય મારા આંખમાંથી જળજળી આવી જાય છે. તો જો એને કોઈક આકરા બે શબ્દો કહી દે ને તો એ હું સહન ન કરી શકું. ભાઈ તું હવે હમ તો હું કોના ખાઉં, મારી તો આગળ પાછળ કોઈ છે નહીં. પણ હાચું કહું છું એને મેં કાંઈ આડાવડા શબ્દ નથી કીધા. લે આ રહેવામાં કાંઈ વાંધો નથી, પણ જેમ આ બટકું રોટલો મળે છે તમને, જેમ અમે ખાવી તમને ખાવા દેવી છે. મીરા તમને કાંઈ નથી કહેતી, નથી કાંઈ તમને દેવાંગ કાંઈ કહેતો, તો પછી તમે હું કેમ ખીચડી વઘારો છો ઘરમાં ને ઘરમાં? એ નહીં વઘારું. અને આમે તે ભાઈ મોઢામાં કોળિયો અને માથે ટૂંબો મારે નથી એ સહન કરવું. એના કરતાં ગામડે હું સવારે રોટલો ઘડતી ને 2 ટાણા ખાતી ને મને એ વધારે મીઠો ને વાલો લાગતો. હવે ત્યાં ક્યાંય જવું નથી, અને ત્યાં પાસે તમે જાઓ ને તોય ગામવાળા વાતું કરશે. જો ભાંજ્યા ન છોડે ને એટલે આ આવી એટલે કરતાં એને પડ્યા રહ્યો. હવે હું તારું ક્યાંય નામ નહીં દઉં. હું એમ કહી કે મને ન ફાવ્યું, હું ત્યાં માંદી પડી ગઈ એમ કરીને હું ગામડે આવતી રહી એવું કહે બધાને. તારું દામિનીનું કોઈનું નામ નહીં લઉં. આજે તો વયા જ આવું છે. દેવાંગ, સારું કર્યું કે આપણે લોકો ફરવા ગયા. મને તો બહુ જ મજા આવી. અને હવે તો મેં એવું વિચાર્યું છે કે દર 6 મહિને એક ટ્રીપ તો કરવી જ જોઈએ આપણે લોકોએ. હા, તે વિચારી લીધું એટલે હું આવીશ એમ. કેમ? અરે કેમ શું, આ પપ્પા થોડા કંપનીમાંથી મને છૂટો કરશે. આ તો દેવાંગ, સારું થયું કે 5 વર્ષે એક વખત પપ્પાને દયા આવી મારા ઉપર અને મને કહ્યું કે ભાઈ કામના બદલે જા, તું રખડી આવા, તારો મગજ નથી કામ કરતો. પણ તમે તો ફરવા આવ્યા ને તોય તમારું મગજ એવું ને એવું જ છે. શું ફરક પડ્યો છે તમારા મગજમાં? અરે કેટલું ફ્રેશ થઈ ગયું છે મગજ મારું. જો તો ખરા કેટલો શાંતિથી વાત કરી રહ્યો છું. તમે થાકીને આવ્યા છો એટલે આવી રીતે બોલો છો. કામ પર પાછા તો જવું પડશે ને. આ પેલો નવો આદમી રાખ્યો છે, શું કામ કરતો હશે શું નહીં, પપ્પા કેવી રીતે મેનેજ કરતા હશે મને તો એ જ નથી સમજાતું. અને ક્યારેક તો પપ્પાનો મગજ જ કામ નથી કરતો. ફોન કરવાનો હોય બીજી પાર્ટીને અને પેમેન્ટ બીજી પાર્ટી પાસેથી માગી લે. બોલ. તો પછી એવું કરો ને, પપ્પાને હવે છુટ્ટી પર મોકલી દો. પપ્પાને કહો કે એ 15 દિવસ ક્યાંક ફરી આવે એટલે એમનું પણ મૂડ ફ્રેશ થઈ જાય. કરીએ એવું, પણ જો પેલો આ નવો આવેલો વ્યક્તિ હોય એ વિશ્વાસુ હોય, સરખું કામ કરતો હોય અને મને લાગશે કે ભાઈ આ 15 દિવસ એણે બધું વ્યવસ્થિત સંભાળ્યું છે તો આવો પણ વિચાર કરીશું. હા સાહેબ, એમાં તો આપણું નામ જ છે ને. હા ઓકે. હા શેઠ, તમે મને પેમેન્ટ દેવા મોકલ્યો હતો ને? હા તે દઈ આવ્યો. હા દઈ આવ્યો. ટાઈમે તો પેમેન્ટ આપી જ દેવાનું, તો આપણો વિશ્વાસ ટકી રહે. હા શેઠ, પણ એમાં 1 લાખ રૂપિયા વધારે હતા. 1 લાખ વધારે હતા? હા. અને આ રૂપિયા તું મને પાછા આપે છે? તો તમારા પૈસા છે તો તમને પાછા તો આપવા જ પડે ને. અરે મને નવાઈ લાગે છે કે 1 લાખ રૂપિયા જેવી મોટી રકમ એ મારે ભૂલથી તને વધારે દેવાઈ ગઈ. તે બરાબર ગણ્યા હતા ને? અરે શેઠ, મેં નહીં, એણે બરાબર ગણ્યા. મેં અહીંથી 12 જણ ગણ્યા તો લાખ રૂપિયા વધારે હતા એટલે મેં ખિસ્સામાં રાખ્યા. અને પછી એને બીજા પૈસા આપી દીધા, એ એણે ગણી લીધા અને બધું બરાબર હતું. પણ આ વધારાના હતા એટલે મેં ખિસ્સામાં રાખ્યા હતા. અને આ પૈસા તમારા છે એટલે પાછા આપ્યા. અશોક, મને તો નવાઈ લાગે છે કે આવા સમયમાં આવા કળયુગમાં પણ તારા જેવા ઈમાનદાર માણસો છે અહીંયા. અરે શેઠ, તો તમે અત્યાર સુધી મને ઈમાનદાર નહોતા ગણતા? પણ આ તો જીવતું જાગતો સબૂત થઈ ગયું ને ઈમાનદાર. શેઠ, એ વાત હાશી, પણ હા 1 લાખ છે.
કદાચ 50 લાખ રૂપિયા હોય ને તોય એ મારા માટે તો ધૂળ બરાબર જ છે. કારણ કે અનીતિનો પૈસો હોય ને એ આપણને ગેરમાર્ગે દોરે છે. એટલા માટે જો ઈમાનદારીની, પ્રામાણિકતાની, વફાદારીની, વિશ્વાસની આવી બધી વાતો તો લોકો બહુ કરી જાણે છે, ચોપડીમાં વાંચી જાણે છે, પણ જિંદગીમાં એનું પાલન નથી કરતા. અશોક, જો એક કામ ન હોય તારે તો આજે મારી ઘરે આવજે ને. હા, તમારી ઘરે મારે તારું કામ છે, તું આવજે ને. કંઈ કામ હોય તો તમે તારે નહીં આવતો. એટલે તમારે કંઈ કામ હોય તો અહીંયા પણ મને કહી શકો છો ને. તો તું મારી ઘરે નહીં આવે એમ ને? હા, ના ના એવું નથી, પણ વાંધો નહીં, હાલો ને, આવીશ તમારી ઘરે. આજે આવજે હો. ભલે શેઠ, સારું. આજે જ આવીશ. અને આ રમણીકભાઈ પાસે પેમેન્ટ લેવા જવાનું છે ને, તો એણે મને આ હમણાંનું જ કીધું છે, તો હું અત્યારે હા, ત્યાં તો ત્યાં લઈને સીધો આવ ત્યાં. ભલે શેઠ, જય શ્રી કૃષ્ણ. દેવાંગ, આ ક્યારના આપણે લોકો બેઠા છીએ. આ દામિની બેનને કેટલી વાર લાગશે? બોલાવો ને એમને. હા, બોલાવું છું. દામિની, દામિની અહીંયા બહાર આવતો. બોલો. દામિની બેન, તમારા ભાઈ તમારા માટે એક માંગુ લઈને આવ્યા છે. છોકરો જોયો છે તમારા માટે. એમાં નવી વાત શું છે? હા, તો ઓલવેઝનું છે ને, કોઈને કોઈ માગા લઈને આવતા રહેજો. ઘરમાં બધા એમ પણ મારા લગ્નની પાછળ જ પડ્યા છો ને તમે લોકો. જો આ વખતે અમે તારા માટે વિચાર્યું છે. તું જે છોકરાને પસંદ કરે છે એ છોકરાની સાથે સગાઈની વાત કરવાનો છું. બોલ હવે. હા, તું બોલે છે? હા, હું બોલું છું. હમણાં સુધી તો તું વિરોધ કરતો હતો ને, અચાનક કેમ પલટી ગયો? દામિની બેન, શું કામ પલટી ગયા ને શું કર્યું એ છોડો. તમે ખુશ છો ને તો અમે ખુશ છીએ. અમે એવું વિચાર્યું કે તમારા લગ્ન તમારી મરજી વિરુદ્ધ કરાવીશું ને તો તમે ક્યારેય ખુશ નહીં રહો, અને એના પરિણામે અમે પણ દુઃખી રહીશું. હા. એની કરતાં સારું કે અમે તમારી મરજીથી ચાલીએ. જો તું જે છોકરાને પ્રેમ કરે છે ને એ છોકરાને હું મળ્યો હતો. અશોકને? હા, અશોકને. એને એ દિવસે મેં બહુ ધમકાવ્યો, ઘણો ડરાવ્યો. અરે છેલ્લે તો પોલીસની ધમકી પણ આપી હતી, પણ પોતાની વાત ઉપરથી એ ડગ્યો નહીં. એ કહેતો જ હતો કે તને પ્રેમ કરે છે, તારા માટે કંઈ પણ કરી શકે છે, અને મેં એને કહ્યું કે હું તને મારી નાખીશ. તો બોલે એ તારા માટે થઈને મરવા માટે પણ તૈયાર થઈ ગયો હતો. મેં તો તમને લોકોને કીધું જ હતું ને કે એ સાચે જ મને પ્રેમ કરે છે, અને હું પણ એને પ્રેમ કરું છું, પણ તમે લોકો છો કે સમજતા જ નહોતા. દામિની બેન, એક વાત યાદ રાખજો. ઘણી વખત એવું બનતું હોય છે કે પામ્યા પછી વ્યક્તિ અને વસ્તુ બંનેની કિંમત ઘટી જતી હોય છે. ક્યાંક એવું તો નહીં બને ને કે લગ્ન પછી એને તમારી આટલી કિંમત નહીં રહે, એનો પ્રેમ ઓછો થઈ જશે, અને ભગવાન ન કરે ને કંઈ તકલીફ થઈ તો? પણ તમે શું કામ આવું વિચારો છો? અત્યારથી આવું બોલવાનો કોઈ મતલબ છે ખરી? હા, અત્યારે જેવું છે ને, લગ્ન પછી પણ એવી જ રીતે રહીશું અમે. જો દામિની, અમે લોકો એટલા માટે આવું વિચારી રહ્યા છીએ કે એ છોકરો કોઈ કામ ધંધો કરતો નથી, એની પાસે તને ખુશ રાખવાનો બીજો કોઈ જ રસ્તો નથી. એટલે તું જેટલી અત્યારે ખુશ છે એટલી લગ્ન પછી ખુશ રહી શકીશ. આ તારો ફાઇનલ નિર્ણય છે ને? હા હા હા, કેટલી વાર કહું, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, હું એની સાથે જ લગ્ન કરીશ. એક મિનિટ. હા પપ્પા, બોલો. અરે હા હા, એ જ વાત કરીએ છીએ બેન સાથે. અરે હા પપ્પા, નો પ્રોબ્લેમ. હા, હું એને કહી દઉં છું. ઓકે. જો બેન, પપ્પાનો ફોન હતો. પપ્પાએ કહ્યું છે કે એ અશોકને લઈને અહીંયા જ આવી રહ્યા છે, પણ એક કામ કરજે, તું છે ને તૈયાર થાજે અને તૈયાર થઈને પછી રસોડામાં ઊભી રહેજે. તને કહું ને ત્યારે પાણી લઈને આવજે. પણ કેમ એવું? હા, મતલબ કે દામિની બેન, હું સમજાવું છું. જ્યારે મોટા વાત કરતા હોય ને ત્યારે આપણે વચ્ચે ના જવું જોઈએ. પેલા પપ્પાને તમારા ભાઈ બધી વાત કરી લેશે, કન્ડિશન મૂકી લેશે, એને ઓળખી લેશે, પછી તમે બહાર આવજો ને.
ઓકે ઠીક છે તો હું જાઉં. હા હા શેઠ સારું છે તો આવી ગયો ટાઈમે. હા બોલો, મારું શું કામ હતું? અશોક, મેં જાણ્યું કે તારા મમ્મી પપ્પા કોઈ નથી, તારી વિશે મેં બધું જાણ્યું છે. એટલે એક ગંભીર વાત કરવી છે મારે તારી સાથે, જેમાં તારું ભવિષ્ય જોડાયેલું છે. મારું ભવિષ્ય એટલે હું સમજ્યો નહીં. જો બેટા, હું જે વાત કરું ને એ તને ન ગમે ને તો તું ના પાડી દેજે. એટલે એનો એવું જરૂરી નથી કે હું તને વાત કરું એટલે તારે હાથ પડવી પડે. એટલે હું કંઈ સમજ્યો નહીં. તમે કહેવા શું માગો છો? જો બેટા, મારે સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. હું મારી દીકરીને ખૂબ પ્રેમ કરું છું, એને હું મારાથી અલગ કરવા નથી માગતો. ઘણીવાર તો મને વિચાર આવે છે કે મારી દીકરીના લગ્ન થશે, એ સાસરે જશે ત્યારે તો મારાથી અલગ થશે ને. અને એ વિચાર આવે ને ત્યારે જ હું ધ્રુજી જતો હતો. એને હું કયા હાથે વિદાય આપી શકીશ? જે હાથે મેં રમાડી છે એ હાથે હું એને આ ઘરમાંથી વિદાય આપીશ? એટલે તો મેં ક્યાંય એના લગ્નની વાત નહોતી ઉચ્ચારી. પણ તને મેં જ્યારથી જોયો છે ને, તારી ઈમાનદારી, તારી મહેનત કરવાની જે લગન છે, તારી આવડત છે, તારામાં જે હોશિયારી છે એ બધું મેં જોયું. અને મને એમ લાગ્યું કે મારી દીકરી માટે તું જ યોગ્ય છે. અને મારી દીકરી આ ઘરમાં રહેશે, મારી નજર સામે રહેશે. અને તારી આગળ પાછળ તો કોઈ છે નહીં, તો તું પણ આ ઘરમાં રહીશ. પણ શેઠ, આ લગ્ન માટે તમારી દીકરી આ પાડશે? મારા તરફથી તો હા છે. જો તું કોઈ દબાણમાં તો જવાબ નથી આપતો ને? અરે મારું આ દુનિયામાં કોઈ નથી તો મારા પર કોનું દબાણ હોય? અરે તે તો મારી જિંદગીની મોટામાં મોટી ચિંતા દૂર કરી દીધી. હા. આ અહેસાન તારો ક્યારેય નહીં ભૂલું. અને હવે હું કહું છું એ સાંભળો. કદાચ તમારી દીકરી ભલે દેખાવડી ના હોય, ગમે તેવી હોય, પણ મારી આ જ હશે. આ હું તમને વચન આપું છું. બસ. હા. દામિની, તું? હા હું. તને નહીં ખબર હોય ને કે હા નરેશભાઈની દીકરી કોણ છે? એમની દીકરી હું જ છું. હા, પણ તો આ બધું શું હતું? આ બધું એક નાટક હતું. તને એમ હશે ને કે તારા જેવો છોકરો હું મારી દીકરી માટે પસંદ કરું અને મારી દીકરી તને પસંદ કરે છે. આ બધું હું જાણતો હતો. એટલે તને જોયો ને ત્યાં બે બાકડે પહેલાં, ઘણા દિવસ પહેલાં, ત્યારે મારે ચક્કર આવવા, તને મારી ઓફિસમાં લાવવો, તને 1 લાખ રૂપિયા વધારે આપવા, એ બધું જ મારું નાટક હતું. નાટક. રામે, લંપટ, નાલાયક. અશોક, તને શું લાગ્યું હતું કે તું રૂપિયા પાડીને હા પાડી દઈશ? હા, એટલા માટે જ મારા પપ્પાને હા પાડતો હતો ને. મને લાગે છે કે તને સમજાઈ નથી રહ્યું કે તારી સાથે બન્યું છે શું. હકીકતમાં તો તું રૂપિયાને અને મારા પપ્પાને ફસાવવા ગયો હતો, પણ આખી જ વાતમાં તું ફસાઈ ગયો. જો કેવી રીતે બધું યાદ કરાવું છું. આ પહેલી વખત મારા પપ્પાને તું મળ્યો હતો ત્યારે એમને ચક્કર આવતા હતા. તું એમને લઈને ઓફિસે ગયો, પપ્પાએ બધી વાત કરી, પપ્પાએ તને કામ પર પણ રાખી લીધો. હા, બધું નાટકની શરૂઆત હતી. કારણ કે પપ્પાને બધી જ ખબર પડી ગઈ હતી. પપ્પાને મેં બધી જ વાત જણાવી હતી અને પપ્પાને પણ ખ્યાલ હતો કે દામિની અમારી વાતોથી ક્યારેય માનવાની નથી. અમારે એની સામે આ નાટક કરવું પડ્યું એટલા માટે કે એને તો માત્ર ને માત્ર એનો પ્રેમ સાચો લાગતો હતો. જોઈ લે બેન, હા છે તારો પ્રેમ, અને તું આના માટે થઈને તારી જિંદગી બગાડવા માટે જઈ રહી હતી. જોયું ને દામિની બેન, પારકા હર હંમેશા પારકા જ રહે છે. એમના માટે તમે ગમે તેટલું પણ કરો ને તો પણ છેલ્લે એની ફિતરતે ક્યારેય છોડતા નથી. હા સાચી વાત છે તમારી. આજે તમે લોકો ના હોત ને તો આ ચહેરાને તો હું ક્યારે ઓળખી જ ના શકે.
શું વાંક હતો મારો? શું વાંક હતો મારો? સાલા રામી, આમ જોવા જઈએ ને તો આમાં તારો કોઈ વાંક જ નથી. વાંક મારા જેવી છોકરીઓનો છે, જે આસાનીથી તારા જેવા જે નાટકો કરે છે ને પ્રેમના, એની માયાજાળમાં આવી જાય છે. તારા જેવા બે કોડીના છોકરા પોતાની શરીરની ભૂખ સંતોષવા માટે અને મિલકત માટે છોકરીઓ સાથે પ્રેમનું નાટક કરો છો. શું મળે છે આવું કરીને? તમને પ્રોપર્ટી તો મળી જાય, પણ એ છોકરીનું દિલ, એ છોકરી હર હંમેશ માટે એના મા બાપથી, એના પરિવારથી નોખી થઈ જાય છે, ફક્ત ને ફક્ત તમારા જેવા છોકરાઓ માટે. સાચી વાત છે બેન તારી, તમારો જ વાંક હોય છે. કારણ કે હાલ અફંગાઓને તો કોઈ કામ ધંધો હોતો જ નથી, આખો દિવસ રખડીને ખાતા હોય છે. અને એમ છતાંય તમને જ્યારે તમારા મા બાપ, તમારા પરિવારના સભ્યો સમજાવે ત્યારે અરે એની વાત તો સાચી લાગતી જ નથી ને. કોણ જાણે એવો તે કયો જાદુ કરી દેતા હોય છે આ લોકો કે આ લોકો જે કંઈ પણ વાતો કરે ને એની બધી જ વાતો તમને સાચી લાગે છે. હા દામિની બેન, છોકરીઓ માટે મીઠા શબ્દો બોલે ને એટલે છોકરીઓને છોકરાઓ સારા લાગે, પણ છોકરીઓ એ ભૂલી જાય છે છેવટે જાતે આવા નાલાયકો છે ને એ ફક્ત રાહ જોઈને બેસે છે કે ક્યારે કોણ એની વાતમાં આવી જાય, ક્યારે કોણ એના ઝાડમાં ફસાઈ જાય. સાચી વાત નહીં દામિની, મને તારા પ્રત્યે હજી પણ મારા પ્રત્યે તો હમણાં થોડી વાર પહેલા મેં જોયું એ શું હતું? તું તો મારા પપ્પાની છોકરી સાથે લગ્ન પણ કરવાનો હતો ને? હા દામિની બેન, પણ હવે ખબર પડી ગઈ છે ને કે દામિની અને નરેશભાઈની છોકરી તો એક જ છે. બે પ્રોફિટ છે ને, પ્રેમ પણ જળવાઈ રહેશે, સચવાઈ રહેશે અને સાથે સાથે મિલકત પણ મળશે. હા તો સારું છે કે સાચા સમય પર તમે લોકોએ મારી આંખ ખોલી નાખી. બાકી આની સાથે તો લવ મેરેજ કરીને આની સાથે ભાગીને તો મેં મારી જિંદગી બરબાદ કરી નાખી હોત ને. હવે તને ધક્કો મારીને બહાર કાઢીએ કે તું તારી રીતે જતો રહેશે? બહાર ના કાઢવાનો હોય પપ્પા આના જેવાને છે ને પોલીસના હવાલે કરવાનો હોય, એટલે મારા જેવી બીજી છોકરીઓની જિંદગી બરબાદ ના કરે. બાકી આને તો શું હોય, હયાતી જશે ને બીજી 10 છોકરીઓને પટાવશે. નહીં, હું તારી માફી માંગુ છું. ભાઈ લઈ જા આને. શું કહ્યું મારી બેને? દેવાંગભાઈ, સાંભળ્યું નહીં તે? પોલીસ સ્ટેશન. તારી સાચી જગ્યા પોલીસ સ્ટેશનમાં છે, મારા ઘરમાં નહીં. પપ્પા તમે લોકો અહીંયા રહો, હું આને પોલીસને સોંપીને આવું છું. ચાલ નહીં. ચાલ અહીંયાથી. નહીં. જોયું દામિની,